કરવાનું છે એના માટે 3-4 વસ્તુઓ તમારે કરવાની છે। સૌથી પહેલા સાંભળો એ હમણાં ઉભા રહ્યો। સન્માનમાં પહેલો ભાઈઓનું સન્માન થશે, ત્યારબાદ બહેનોનું અલગથી સન્માન થશે, પણ બહેનો ત્યાં હાજર રહે। ગજુભા ઉભા રહ્યો ભાઈ। આખા છત્રી સમાજની એકતા થઈ છે, આખા છત્રી સમાજની એકતા થઈ છે, એ દિલથી એકતા થઈ છે। દિલથી એક થયા છો ને? હવે આ એકતા કાયમ જાળવી રાખવાની છે, જાળવી રાખશો? સંકલન સમિતિમાં વિશ્વાસ રાખશો? સંકલન સમિતિનો આદેશ માનશો? હવે બીજું, જ્યારે આપણે દિલથી એક થયા હોય ત્યારે એનામાંથી જે આપણે પરિણામ મેળવવાનું હોય, પ્રશ્નોને હલ કરવાના હોય, રસ્તો કરવાનો હોય, એ મગજથી કરવાનો હોય છે, વિચારથી કરવાનો હોય છે। અને એટલા માટે અત્યાર સુધી ભારત દેશમાં વડાપ્રધાનની રણનીતિ કોઈ સમજી શક્યું નહોતું। આ બીજો એવો બનાવ છે ભારતમાં કે સંકલન સમિતિની રણનીતિ કોઈ સમજી શક્યું નથી। અને એટલા માટે આ જે ભૂકંપ થયો છે એને વર્ષો સુધી એક સમાજનું અને સમગ્ર પ્રજાનું દેશ હિતમાં, પ્રજા હિતમાં, ધર્મ માટે આપણે રક્ષણ કરવાનું હોય તો આખા સમાજનું નવસર્જન કરવાનું છે। એના માટે તમારો આદેશ જોઈ છે મારે। આદેશ માટે તૈયાર છો? તો હવે પછી દુનિયામાં કોઈ પણ એવા આંદોલન ન થયા હોય અને એ આંદોલનમાંથી એવો પાક આપણે લણવાનો છે, એવા ફળ એમાંથી લેવાના છે કે સમગ્ર પ્રજા ફરીથી એમ કહે કે આ કરતા તો રજવાડા સારા હતા, દરબારોને સુકાન સોંપો। એવું કરવું છે? આ જે આપણી લડાઈ છે એ કાંઈ પણ મેળવવાની નથી। ઘણા બધાએ કીધું મેળવવાની નથી, પણ આ બધાએ ભારત દેશમાં ઘણા બધા સમયથી વાણી વિલાસ જે કર્યો છે, જે નૈતિક અધપતન કર્યું છે, નૈતિક ભ્રષ્ટાચાર કર્યો છે, એને અટકાવવો છે। આ બધા જે દલવાડી સમાજ કેટલો બધો આવ્યો છે, ભરવાડ સમાજ, ગઢવી સમાજ, મુસ્લિમ સમાજ, દરેક સમાજ આજે અહીંયા છે, એ સમાજ છત્રી સમાજ ઉપર વિશ્વાસ રાખીને આવ્યા છે। ત્યારે આપણી ફરજ ઘણી બધી વધી જાય છે। તમારે એ કામ કરવાનું છે, અત્યારે જે આપણી તાકાત છે ને એના કરતા 10 ગણી વધારે તાકાત આપણે ધરાવીએ છીએ। હું તમને સમજાવું છું કે હવે તમે જ્યારે બધા મને ગાંધીજી કહ્યા છો ત્યારે તમને સારું લાગે એવું નહીં કરું। આ તમને કહી દઉં છું, તમારા હિતમાં હશે હું કરીશ। મંજૂર છે ને? સમાજનું હિત, સરકાર કે પક્ષ પાસે અમે ક્યારેય ઝૂકતા નથી, તમે જોયું હશે। પણ તમે જ્યારે ખોટા મેસેજ કરો, ખોટી ખંકા કુશંકા કરો, ત્યારે અમે નબળા પડીએ છીએ। આ વસ્તુ ભવિષ્યમાં યાદ રાખજો। અને એટલા માટે આપણે તો છત્રી સમાજ છે, ખોટી વસ્તુને એ લોકો સાચી સાબિત કરવાનો પ્રયત્ન કરતા હતા, એટલે આપણે વિરોધ કર્યો કે આ હવે અમે નહીં થવા દઈ। અત્યાર સુધી તમે પ્રજાને અંદર લડાવી, એ હવે અમારે નથી થવા દેવાનું। જ્ઞાતિ વચ્ચેને લડાવી એ નથી થવા દેવાનું। અને એટલા માટે છત્રી સમાજ તો હજી સંખ્યામાં છે, પણ નાની સંખ્યા જે હોય, કોઈ પણ સમાજ હોય, કોઈ પણ નાની સમાજ હોય, દલિત સમાજ હોય, ભરવાડ સમાજ, દલવાડી સમાજ, કોઈ પણ સમાજ નાનો હોય તો એને શું લોકશાહીમાં બોલવાનો અધિકાર છે કે નહીં? આ બધી વસ્તુઓ એ લોકો અત્યાર સુધી ચલાવતા આવ્યા છે, એ મનમાની આપણે કોઈની હવે ચલાવવાની નથી, કારણ કે આપણે કાંઈ પણ લેવાનું નથી। આપણે કાંઈ પણ લેવાનું નથી। વડાપ્રધાનશ્રી આવ્યા 2 દિવસ અને પછી એવું કીધું કે ભાઈ ભૂચરમોરીમાં ક્ષત્રિયોના જે કાંઈ બલિદાન છે હું એમની સાથે છું। આજે તમે કહો છો, પણ દેશની પ્રજા તો સદીઓથી માને છે કે બલિદાનની અમે સાથે છીએ। સાચું છે ને? તો એ વસ્તુ તો ખાલી આપનું રાજકારણ છે, આપનો સમયનો મત લેવા માટેની વાત છે, એટલે એમાં હવે પ્રજા કોઈ આવવાની નથી। અને 7 તારીખે ટીકુભાઈ પછી તમે સમજણ આપજો, 7 તારીખે
આખા ગુજરાતમાં આપણો આદેશ છે કે 7 વાગ્યા પહેલા ક્ષત્રિયાણીની લાઈન હોવી જોઈએ મતદાન માટે, અને એની આપણે તૈયારી રાખવાની છે. અને યુવાનોની આ જવાબદારી છે. અને એ બધી વસ્તુ આપણે કરી દેખાડવાનો સમય આવી ગયો છે. આપ બધાનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી. આ 2-3 જે સમાજોએ આપણને ટેકો આપ્યો છે એ બધા સમાજોને પણ વિનંતી કે તમારે જ્યારે કોઈ પણ સમાજને એવા મહત્વના પ્રશ્નો હોય ત્યારે છત્રી સમાજની તૈયારી છે સાથે મળીને લડવાની. કોર કમિટીના બધા સભ્યો અહીંયા હાજર છે. હવે તમામ સમાજો, લઘુમતી સમાજ પણ અહીંયા આપણી સાથે છે, અને તન મન ધનથી પહેલે જ દિવસથી માલધારી સમાજ, લઘુમતી સમાજ, ઠાકોર સમાજ, દલિત સમાજ, આદિવાસી સમાજ, પાટીદાર સમાજ સહિત બધા જ સમાજો અત્યારે ઈચ્છે છે કે આમાં કાંઈક ને કાંઈક ક્રાંતિનું બીજ રોપાય. એટલે આપના બધાનો પ્રેમ છે તો આગળ એ પણ કામ થશે. હવે રથયાત્રાના જે કાંઈ રથયાત્રીઓ હોય એનું સન્માન કોર કમિટીના સભ્યો કરશે. કાંતુભા એક પછી એક આપો ફુલાર. અને આપણે ક્યાં ગયા દોલુભાન, તમે બે રથયાત્રાની ટીમ જેને રથયાત્રામાં રાત દિવસ ઉજાગરા કરી અને જે સમગ્ર હાલારની અંદર રથયાત્રાનો જે હેલારો પહોંચાડ્યો, ગામ ગામ સુધી, જન જન સુધી રથયાત્રા પહોંચાડી, તેમાં અથાક મહેનત કરી છે, એમનું આપણે સન્માન કરી રહ્યા છીએ. ખૂબ ખૂબ તાળીઓથી સૌ વધાવશો. કારણ કે આજે રથયાત્રા થકી જે વાતાવરણ બન્યું છે હાલારની અંદર, એ આખું હાલાર જે હિલોડે ચડ્યું છે એ રથયાત્રાના પ્રભાવના કારણે, રથયાત્રાના આશીર્વાદના કારણે છે. આ બધું બધાને ખરેખર સલામ કરવાનું મન થાય એટલી બધી મહેનત કરી છે બધાએ. કચ્છમાં પણ અને આખા ગુજરાતમાં બધા જ જિલ્લાઓમાં જ્યાં જ્યાં રથયાત્રા થઈ, સંમેલનો થયા, આવેદનપત્રો અપાણા, બધા જ દિલથી મહેનત કરી રહ્યા છે. એ બધાને ખરેખર હું નતમસ્તક વંદન કરું છું. અને જે કાંઈ બહેનોએ કે ભાઈઓએ જે કાંઈ મુશ્કેલીઓ સહન કરવી છે, કારણ કે સંકલન સમિતિ પાસે હવે બહેનોનો સન્માન થશે, બહેનો જ સન્માન કરશે, બહેનોનું સન્માન થશે. આ રથયાત્રામાં જે બહેનો જોડાયેલા હતા જામનગર જિલ્લામાં, આ બધા બહેનો આ સ્ટેજ તૂટે એવું છો એટલે ધ્યાન રાખજો. પકડો તમે પકડો. હા, બધાને ખૂબ ખૂબ અભિનંદન. બધાને ખૂબ ખૂબ અભિનંદન. બહેનોનું સન્માન કરવાનું છે. તેમાં જે અગાઉ નામ બોલ્યા છે તેમાં એની સાથે આપણે સહિયર ગ્રુપવાળા નૈનાબા, ચંદ્રિકાબા સોઢા અને નૈનાબા પરમાર આ જોડાઈ જશે. મીનાબા સહિયર ગ્રુપ. જય ભવાની, જય ભવાની. મારા ભાઈઓને મારે એટલું જ કહેવું છે કે હવે પાછી બાની કરવાની નથી 7 તારીખે. બસ એટલું જ કહેવું હતું. બાકી તો બધા વડીલોએ કીધું, બહુ સરસ કીધું, રાજી થયા ને બહુ મજા આવી બધાના સ્પીચ સાંભળવા માટે. અત્યારે જે બહેનો હાજર છે, હું પોતે અસ્મિતાબા પરમાર, પારસબા રાઠોડ, શીતલબા જાડેજા, સોનલબા સોઢા, મીનાબા સોઢા, હંસાબા ચુડાસમા, જાગૃતિબા, મીનાબા જાડેજા, પૂર્ણાબા જાડેજા, જાગૃતિબા જાડેજા, અસ્મિતાબા પરમાર, આ બધા આપણે જામનગરમાં છેડે છેડે લડત આપી છે, આખી ટીમ છે. જય માતાજી. આમાં ઘણા બધા રથયાત્રાના નામ રહી ગયા હશે, પણ એ દરગુજર કરજો, કારણ કે ઘણા બધા લોકોની આની પાછળ મહેનત હશે. એટલે પણ એક છેલ્લે આપને નોંધ કહી દઉં છું કે કોર કમિટી જે છે સંકલન સમિતિની 92 સંસ્થાઓ અને કોર કમિટી, એના માટે એક જોરદાર તાલીઓ થઈ જાય. ખરેખર એ બધા વંદનને પાત્ર છે. અને એટલો બધો વિશ્વાસ અમારા ઉપર રાખ્યો, જે અમે 4-5 જણા અમદાવાદ ગાંધીનગરમાં કામ કરતા હોય ડે ટુ ડે, અને કાંઈ પણ એવું થાય તો એ લોકો 100% વિશ્વાસ રાખે છે. નાણાંની વ્યવસ્થાની ચિંતા કરે છે અને બધી જ ચિંતાઓ કરે છે. એ બધા પણ ધન્યવાદને પાત્ર છે. હા બોલો.
આપણી સાથે અહીંયા જયદેવસિંહ વાઘેલા, રવિરાજસિંહ ગોહિલ, નરપતસિંહ જાડેજા આ બધા યુવાનો પણ ત્યાંથી આવ્યા છે. પણ એક આપણે સમયને અભાવે વૈદેહીબાની સાંભળી 2 નથી મિનિટ શક્યા. બોલવાની પણ આ ઈચ્છા બેનને છે, આપું છું. તો વૈદેહીબા 2 મિનિટ માટે બોલવા આવી રહ્યા છે. એમનો ખાસ આગ્રહ છે. નાના આપણા દીકરીબા છે, તો વૈદેહીબા 2 મિનિટમાં પોતાની વાત રાખી દેશો, માત્ર 2 મિનિટમાં. જય ભવાની, ભાજપ જવાની, जय भवानी। आंधियां चल रही है क्षत्रियों को झुकाने की, झुकने ना देगी माँ भवानी। तेरे भक्त खड़े हैं सर कटाने को। राम राम। गमता ने गमतू बधु दई दीधु, पण नमतू तो कोईने नथी दीधु। जय भवानी। जय माताजी, जय